સુરતની ઉધના પોલીસે 2 કરોડની છેતરપિંડી આચરનાર શખ્સની કરી ધરપકડ। સગા સંબંધીઓને લોન મંજૂર કરાવી આપવાને બહાને વિશ્વાસ કેળવીને 2.74 કરોડની કરી હતી છેતરપિંડી। પોલીસે છેતરપિંડી આચરનાર મનોજ રામનિહાર મિશ્રાની કરી ધરપકડ। મનોજ લોન તેમજ ક્લેમ પાસ કરાવી આપવાનો વિશ્વાસ આપી રૂપિયા પડાવતો। મનોજે તેમને અલગ અલગ સંબંધીઓ પાસેથી કુલ 2.74 કરોડ રૂપિયા પડાવી લીધા હતા। કૌટુંબિક ભાઈના અવસાન બાદ લોન માફ કરાવી આપવાના નામે પણ રૂપિયા પડાવ્યા। હાલ ઉધના પોલીસ મથકમાં સંબંધીએ ફરિયાદ નોંધાવતા પોલીસે મનોજની કરી ધરપકડ। મનોજ સામે ઉત્તર પ્રદેશના જ્ઞાનપુર અને ઝૂંસી તાલુકામાં 2 ગુન્હા નોંધાઈ ચૂક્યા છે। પોલીસે હાલ મનોજ રામનિહાર મિશ્રાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।